રાજકોટ ખાતે આજે લીગલ સેલ દ્વારા કાર્યાલય મુકામે બધા વકીલ મિત્રોની ઉપસ્થિતિમાં એક આવેદનપત્ર અમને આપવા માટેનું આયોજન થયેલું હતું. વકીલ મિત્રોએ રૂબરૂ મળીને પણ મને હાઈકોર્ટ બેન્ચ રાજકોટને મળે એ માટે પ્રયાસો કરવા જોઈએ એવી વાત મને કરેલી હતી. એના ભાગરૂપે આજે આવેદનપત્ર મને મળેલું છે અને એ આવેદનપત્રના માધ્યમથી રાજકોટ નગરના અને સૌરાષ્ટ્ર વિસ્તારના વકીલ મિત્રો સિવાય પણ ઘણા બધા અગ્રણીઓ અને ઘણા બધા એસોસિએશન દ્વારા પણ આ પ્રકારની એક લાગણી વ્યક્ત થયેલી છે. અમે એ લાગણીને રાજ્યમાં અને ભારત સરકાર યોગ્ય સ્તરે પહોંચાડવા માટેનો નમ્ર પ્રયાસ જરૂર કરીશું. અમારી અત્યારે હાઈકોર્ટ બેન્ચ માટેની મુખ્ય માંગણી છે અને આ માંગણી સને 1983થી અમે શરૂઆત કરેલી છે. જે આપ સૌ જાણો છો કે આ સરકારનો સામાન્ય સિરસ્તો એવો છે કે લોકોને ઘર આંગણે ઝડપી અને સસ્તો ન્યાય મળે અને તે ફરી વખત માંગણી અમારી અમે દોહરાવી છે. આજરોજ ભાજપ લીગલ સેલના તમામ વકીલ મિત્રો અત્રે ભાજપ કાર્યાલયે અમારા માનનીય પ્રમુખશ્રી, માનનીય સંસદ સભ્યશ્રીઓ અને માનનીય ધારાસભ્યશ્રીઓ સમક્ષ અમે આજ અમારી માગણી બુલંદ બનાવી અને સરકારમાં યોગ્ય સ્તરે રજૂઆત કરી સૌરાષ્ટ્ર કચ્છની પ્રજાની આ માગણી સંતોષવા માટે અમે આગ્રહપૂર્વક વિનંતી કરવા અત્રે ઉપસ્થિત થયા છીએ.